રાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હોદ્દેદારોની વરણી કરવા એક દશકા બાદ ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લે 2013માં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવા માટે ચૂંટણી યોજાઈ હતી. 10 વર્ષના લાંબા અંતરાલ બાદ ખેડૂત વિભાગમાં કુલ 10 બેઠકો અને વેપારી વિભાગમાં 4 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ગુરુવારના રોજ ભાજપ કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારોએ વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીને લઈ ખેડૂત વિભાગમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બે મિનિટ રહેજો ભાઈ. મારું નામ રાજેશભાઈ ફાળકી, ભાવનગર જિલ્લા ભાજપ મહામંત્રીની જવાબદારી. આજરોજ તારીખ 4/1/2024 ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી એપીએમસીની ચૂંટણી હોય એમના ફોર્મ ભરવા માટે 10 ખેડૂત પેનલમાંથી ભાજપ પ્રેરિત અને 4 વેપારી પેનલ ભાજપ પ્રેરિતના ફોર્મ આજે ભરવાની ઉમેદવારી પ્રક્રિયા આજે કરી છે.